તો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ને આપણે મસ્ત મજાના ઊભા થઈ ગયા છીએ, નાહી ધોઈને નાસ્તો કરી લીધો છે ને એ બધા છે ને તૈયાર થઈ ગયા છે ને હવે બધાને જવાનું છે ખેતરમાં. તો હાલો હવે આપણે કપાસ વીણવા જવાનું છે ને આ બધા જોઈ છે ને અહીંયા બધા જે ઊભા છે કોઈને હજી લાગતું ને હજી કપાસ વીણવા જવાનું છે. આ બેન જો ઠેલી લઈને નીકળી ગયા છે કચરાવાળી. એ કચરો આપણે આડો આમ નાખતા હતા ને આપણું ટ્રેક્ટર આવી ગયું છે ને હવે આ ટ્રેક્ટરમાં બેસી જાય. આપણે છે ને ટ્રેક્ટરમાં બેસી ગયા છે ને ટાઈટ ભાઈ છે ને બહુ એટલે આપણે મોટું ઝાપું દીધું છે ને બધે જો સુરેશ દાદા આગળ થોડીક જ વારમાં છે ને ઊંઘી જાય. તો આપણે છે ને કાલવાળા રસ્તે બેસી ગયા છીએ. અમારા કુકી બેન બેઠે ને એના દાંત આવે છે બહુ. હું લેવા દાંત આવે ને એ આપણને ખબર ના પડતી. જવો ટ્રેક્ટર જ એમ થાય ને એટલે બધા દાંત કાઢે છે તમે જવો. ભાઈ છે ને ટ્રેક્ટર નીકળ્યા ફૂટી જ જતા એ બધે જહાજ હોય ને વાંગણા પડી દીધા છે. ના વ્હીલ આવે ને જે આડું થઈ જાય ને એમાં અમારા બેન છે ને દાંત કાઢતા હતા. તો કુકી આવ્યું કુકી આવ્યું જો બોડી આવી કાંઈ વાંધો નહીં છે. નળ છે ને જો મારી પાસે તમને નળ બતાવી છે આવ ઝાડવા ને પર તો આવા છે ને આગળ તો બોડી ને ફૂલ બાવર ને એવું આવતું હતું. આ બોડી આવી છે. સુરત દાદા નીકળી ગયા છે ફૂલા ફોલ. થોડીક વારમાં આપણે પૂગી જવાના નથી ખેતરે. તો અમે છે ને પાછા ખેતરે પૂગી ગયા છે ને તો બધા ટ્રેક્ટરમાં બેસી ગયા છે ને આગળ થોડીક જ વારમાં ઉતરી જાય ને આપણે છે ને આ ઝાપો ખોલવાનો છે. તો ઝાપો ખોલી નાખી પહેલા તો આપણે છે ને એક સા કાઢી નાખ્યો છે આવડો અને આ સા આપણે લઈ લીધો છે ને બધા છે ને કપાસ વીણ કરે છે. થોડીક વારમાં છા આવી ગયા પછી આપણે માવો ખાવ. તો વાગી ગયા છે 12:30 ને આ બધા છે ને ખાવાનું નામ જ નહીં લેતા. મને તો બહુ એટલે બહુ ભૂખ લાગી છે. આ બધા ચા વીણા જ કરે છે ને હવે નવા સાહે પણ ચડી ગયા છે. બધા નવા સાહે ચડી ગયા છે ને હું એક જ ખાલી તડકો લાગે ને મને બહુ ટોપી પહેરી તો તડકો લાગે. મને બધા આ કપ્પામાંથી કેમ લઈ આવ્યા મને પોતાને ખબર નથી. અત્યારે ખબર પડી મને તડકો લાગ્યો પછી. તો આપણે કપ્પાની ભારી કરી નાખી છે બહુ મોટી ને બધા હાથ ધોવા આવ્યા છે ને હવે થઈ ગયા છે બપોરા. તો હાલો હવે આપણે બપોરા કરી લઈએ. હમણાં દીપકભાઈને લાગી છે ને ફૂલે ફૂલ ભૂખ. તો અમે છે ને નાસ્તો પાણી નહીં બપોરા કરી લીધા છે ને બધા એવા ગાયગર લઈ લીધી છે. માથાભાઈ ને ઓલા ભાઈ નાના ભાઈ છે ને વિડીયો બનાવતા આવે છે ને આપણે જઈ છીએ કપ્પા વીણવા ના યાર 1.5 દિવસમાં આપણે છે ને આ ખેતર વીણી નાખ્યું છે આખું. હજી તો થોડોક સમય છો ને ત્યાં તો ચા આવી ગઈ ચા. તો હાલો આપણે હવે ચા પી લઈએ. આપણા બધા તો કેટલા બધા વાહે ને અમે તો થોડાક જ આગળ થઈ ગયા. અમારે કપ્પા નહોતો ને અમારે તો ખાલી ખાલા જ હતા. ચાલો ચા આવી ગઈ તો ચા પી લઈને 3 વાગે ચા ન પીતો તો કહેવાય જ નહીં ને. કપ્પા થોડો વિનાય ચા પીધા વિનાનો કા મુન્નાભાઈ અમારા મુન્નાભાઈને તો ખાવસા ખાવાના છે. તો વાગી ગયા છે 6 ને અમે તો બધો અમારો ચા કાઢી નાખ્યો છે ને આવડા બધા તો અધૂરા ચા રાખીને ભાગ્યા છે ઘેરે. તો 6 વાગ્યાનો અમારો સમય છે. તો હાલો હવે બધા તો ઠેલ્યો ને એવું બધું માથા પર લઈ લીધી છે. સુરત દાદા થોડીક જ વારમાં આથમી આવે એટલે એક થેલી ભરેલી છે. આમ ઓલા ભાઈ લાગે છે ના અમે કેલી છે. હાલો આપણી થેલી લઈને ઉગવાનું છે આપણે હેઠે. તો અમે બધા છે ને બેસી ગયા છીએ ટ્રેક્ટરમાં ને આપણા બધાને જુઓ હાલીને જવાનો આજ વારો છે ને. આજ છે ને ખણિયા બહુ અડાવે છે માથામાં વાગે ને એટલે બધા છે ને પોતપોતાની રીતે હાલવા મળ્યા છે ને આપણે બેસી ગયા છીએ ટ્રેક્ટરમાં. તો આપણે બધા છે ને ટ્રેક્ટરમાં બેસી ગયા છીએ. આપણે કેવી રીતે બેઠા હું તમને બતાવું. અમારા મુન્નાભાઈ ને જુઓ ખાકડી જગ્યામાં છે ને અમારા ભાઈ રોહિતભાઈ બધા બેસી ગયા છીએ. કુકી બેન કેમ કર્યો હા ચાલો આપણે આમ છે ને સવારમાં આખી લારી હોય ને તો ટૂંકી પડે ને અડધી નથી ને તો બધા સામી ગયા. જોવો આ બધા ટીંગોર વેચા નહીં ને બધા આમ બેઠા. ટીંગોર વેચા હોત તો અમારા મુનાભાઈ તમને બતાવું. તો બધા અમે હાકડી જગ્યામાં હલવાના કેવી નહીં છે. તો આપણે ઘરે પૂગી ગયા છીએ નાઈને ખાસી ગરમ પાણી કરીને આ વિડીયો એન્ડ કરી દે. વિડીયો કેવો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરતા રહેજો. મળી કાલે નવા વિડીયો સાથે.